ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન તેના 9મા પ્રકરણમાં આપણે જોઈએ છીએ વન અને વન્યજીવ સંસાધન। વન એટલે શું? વનના પ્રકારો જોશું અને વન્યજીવ સંસાધન ખાસ યાદ રાખજો કે વન્યજીવ શું છે? લુપ્ત થતા જાય છે। તો એ લુપ્ત થતા વન્યજીવને બચાવવા માટે થઈને આપણે કેવા પ્રયત્ન કર્યા છે એની વાત આપણે આ પ્રકરણમાં કરવાની છે। તો આપણે જોઈએ છીએ કે ચિત્રો દેખાય છે, તેમાં વન્યજીવ દેખાય છે, વાઘ દેખાય છે, પછી જુદા જુદા પક્ષી દેખાય, ગેંડો દેખાય છે, પછી એ બચાવવા માટે થઈને શું છે? રેલીનું આયોજન કર્યું છે, ઘણા બધા એવા વન્યજીવ છે, પછી દુષ્કાળનું ચિત્ર દેખાય છે। તો આજે આપણે એ જોવાનું કે વન આપણને શું ઉપયોગી છે અને વન્યજીવ આપણને શું ઉપયોગી છે તેની વાત કરીએ છીએ। તો તેમાં જોઈએ છીએ આપણે કે આજે આપણે કયા કયા પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે? તો કે જંગલોનું વર્ગીકરણ। વર્ગીકરણ એટલે શું? ભાગ પાડવા। જંગલોના કઈ રીતે ભાગ પડે છે તેની વાત અહીં આપણે કરશું। બીજું નિર્વિનીકરણ। નિર્વિનીકરણ એટલે શું? વિનાશ। જંગલનો વિનાશ કઈ રીતે થયો તેની વાત આપણે અહીં કરશું। નિર્વિનીકરણની અસર, જો જંગલનો વિનાશ થઈ જશે તો આપણા માનવ જીવન તથા આપણા સમગ્ર દુનિયામાં પૃથ્વી ઉપર કઈ અસર થશે તેની વાત કરવામાં આવશે। વન સંરક્ષણ અંગેના ઉપાય, કે આ વનને સંરક્ષણ એટલે શું? જો રક્ષણ અને સંરક્ષણમાં ફેરફાર છે, ઘણી વખત કીધું। રક્ષણ એટલે શું? આપણે જે જાતે બનાવેલી વસ્તુનું કરવી એને રક્ષણ કહેવાય, ને કુદરતમાંથી જે કંઈ કુદરતી રીતે બનેલી વસ્તુ છે એને શું કરવાનું? સંરક્ષણ। સંરક્ષણ એટલે વિવેકપૂર્વક ઉપયોગ। જંગલોનો આધેધડ વિનાશ કરી નાખવી, કાપી નાખવી તો એક સમય એવું હશે જંગલ નહીં રહે, એની જગ્યાએ શું? બંજર જમીન થશે। ને આપણે કહેવત છે વૃક્ષો આવો ને વરસાદ લાવો, તો વરસાદની સમસ્યા સર્જાશે। વૈવિધ્યસભર વન્યજીવ। વન્યજીવની ઘણી બધી પ્રજાતિ છે, એમાં વિવિધતા જોવા મળે છે। ઘણી પ્રજાતિ એવી છે કે લુપ્ત થતી જાય છે, તો એ પ્રજાતિની વાત કરવામાં અહીં આવેલી છે। તો લુપ્ત થતું વન્યજીવ, કે ઘણા જીવ એવા છે કે લુપ્ત થવાના આરે છે, કે થોડીક પ્રજાતિ રહી છે, જો એની સાર સંભાળ નહીં રાખવામાં આવે તો અમુક સમય ચિત્રમાં જોવામાં આવશે। કે આપણે ડાયનાસોરની વાત કરીએ છીએ, ડાયનાસોર માત્ર આપણે શું કાલ્પનિક વાત ચિત્રમાં જોઈ શકીએ, ડાયનાસોર આવું હશે કે આપણને વાસ્તવિક રીતે દેખાતું નથી। વન્યજીવોના વિનાશના કારણો। વન્યજીવના વિનાશના કારણો કયા કયા છે? વન્યજીવ નાશ પામ્યા છે, એનું કારણ શું છે એની વાત કરવામાં આવશે। વન્યજીવ સંરક્ષણ માટે, જે વન્યજીવ છે એને બચાવવા માટે આપણે કયા પ્રકારનો ઉપાય કરશું તેની વાત અહીં કરવામાં આવે છે। વન્યજીવ સંરક્ષણની યોજના, જો વન્યજીવ સંરક્ષણ માટે હાથી યોજના છે, ગેંડા યોજના છે, વાઘ પરિયોજના છે, લાલ પાંડા પરિયોજના છે, આપણે ઘડિયાળ પરિયોજના, આ બધી પરિયોજનાની વાત કરવામાં આવશે। એના માટે યોજના તૈયાર કરી છે કે સમયગાળો, આ સમયમાં એની પ્રજાતિને શું કરવાની છે? વધારવાની છે, લુપ્ત થવા દેવાની નથી। તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ। તો પહેલા જ પ્રકરણની શરૂઆતમાં જોઈએ જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખવાની। જંગલના પ્રકાર આપ્યા છે, એના વિશે આપણે શું કરવાનું છે? નોંધ લખવાની છે। તો જંગલના પ્રકારમાં આવે છે વહીવટી હેતુસર જંગલના પ્રકાર। જો આ એક જ પ્રકાર છે, એના પણ પેટા પ્રકાર છે। એમાં પેટા પ્રકારમાં શું આવશે? અનામત જંગલ એને આરક્ષિત જંગલ કહેવાય, સંરક્ષિત જંગલ આવે અને અવર્ગીકૃત જંગલ। અવર્ગીકૃત એટલે શું? જેનું વિભાગ નથી થઈ શક્યો, જેના ભાગ પાડી ન થઈ શકાય એને શું કહેવાય? અવર્ગીકૃત જંગલ। તો આપણે જોઈએ છીએ તો વહીવટી પ્રકારના હેતુના જંગલમાં આપણે કીધું કે એના પણ 3 પ્રકાર કીધા। વહીવટી હેતુસર જંગલને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। પહેલાને અનામત જંગલ એટલે આરક્ષિત જંગલ કહેવાય, બીજાને સંરક્ષિત જંગલ કહેવાય અને ત્રીજાને અવર્ગીકૃત જંગલ કહેવામાં આવે છે। તો એમાં પહેલું જોઈએ કે અનામત જંગલ એટલે આરક્ષિત જંગલ વિશે જોઈએ। તો તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાની પરવાનગી આપવામાં આવતી નથી। આ જંગલને સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે। તમને પૂછવામાં આવે કે અનામત જંગલ કોને કહેવાય, આરક્ષિત જંગલ કોને કહેવાય? તો કે જેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની, પશુ ચરવાની મંજૂરી આપવામાં આવતી નથી, ના ફરમાવવામાં આવે છે, તેને શું કહેવાય છે? અનામત જંગલ। આ જંગલ સરકારનું સીધું એમાં નિયંત્રણ હોય છે। આની દેખરેખ કોણ રાખે છે? સરકાર। આપણે વન વિભાગ કેવી, ફોરેસ્ટ ઓફિસર। ફરી વખત અનામત જંગલ કોને કહેવાય? કે જેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરણ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી। પરવાનગી એટલે શું? મંજૂરી આપવામાં આવતી નથી, તેવા જંગલને અનામત જંગલ કહેવામાં આવે છે।
એના ઉપર નિયંત્રણ કોનું હોય છે? સીધું સરકારનું. સરકારી ઓફિસરો એનું નિયંત્રણ કરતા હોય છે. હવે બીજું આવે છે સંરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલ એટલે શું? રક્ષણ આપવામાં આવતું હોય એવું જંગલ. તો ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વિના લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. સ્થાનિક લોકો શું? જે જંગલની આસપાસ રહેતા લોકોને છૂટ આપવામાં આવે છે. શેની? વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વિના લાકડા વીણવાની. વૃક્ષના લાકડા સુકાઈ ગયેલા હોય અને અમુક સમયે નીચે ખરી પડતા હોય છે, તેવા લાકડા વીણવાની પરવાનગી આપવામાં આવે છે. ખેતી કરવાની, જ્યાં જંગલનો જે કંઈ વિસ્તાર છે વૃક્ષ હોતા નથી તેવી જગ્યાએ ખેતી કરવાની પણ પરવાનગી આપવામાં આવે છે. પશુ ચરાવવાની, પશુ ક્યાં સુધી ચરાવવાનું? કે જ્યાં સુધી પશુના મોંમાં ઘાસ આવે ત્યાં સુધી ચરાવવાનું, પછી એની પણ ના પાડવામાં આવતી છે. અને આમાં ખાસ સ્થાનિક લોકો, એની આસપાસ લોકોને પરવાનગી આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. આ જંગલની દેખભાળ કોણ કરે છે? આ જંગલની દેખભાળ પણ સરકારી તંત્ર કરતું હોય છે. પછી આવે છે અવર્ગીકૃત જંગલ. મેં પહેલાં પણ કીધું, અવર્ગીકૃત એટલે શું? જેના હજુ સુધી ભાગ પાડવામાં આવ્યા નથી એવા જંગલને શું કહેવાય? અવર્ગીકૃત. નકર જંગલનો પણ ભાગ પાડે. શા માટે ન પાડવામાં આવ્યો એની વાત અત્યારે કરીએ. આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થઈ શક્યું નથી. દુર્ગમ એટલે શું? કે ત્યાં જવાનો હજુ સુધી રસ્તો નથી મળ્યો. દુર્ગમ એટલે ત્યાં સુધી પહોંચવા માટે જે કંઈ આપણને રસ્તો જડવો જોઈએ એ હજુ સુધી રસ્તો નહીં. ઘણા જંગલો એવા છે, કેટલાય વૃક્ષો અંદર છે, પણ અહીંયા વ્યક્તિ હજુ સુધી પહોંચી શક્યો નથી, એટલે એનું વર્ગીકરણ થઈ શક્યું નથી. આ બાબત ઉપરથી ખ્યાલ આવે છે, જો માણસની નજરમાં આ વસ્તુ આવી જાય ને ત્યાં જવાનો રસ્તો સરળ થઈ જાય તો વ્યક્તિ શું કરી નાખશે? એના ભાગ પાડી નાખશે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. ત્યાં જેટલા વૃક્ષો કાપવા એટલા કાપી શકાય છે, ખેતી કરવી એટલી કરી શકાય છે, પશુ ચરાવવા એટલા ચરાવી શકાય છે. ત્યાં કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. કયા જંગલમાં? અવર્ગીકૃતમાં. ખાસ યાદ રાખજો, અનામત જંગલમાં સદંતર મનાઈ કરવામાં આવી છે. સંરક્ષિત જંગલમાં થોડીક છૂટ આપવામાં આવી છે, પણ કોને? સ્થાનિક લોકોને. ને અવર્ગીકૃત જંગલમાં પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. આ તો આપણો વહીવટી હેતુસર જંગલનો પ્રકાર પહેલો. બીજો જોઈએ છીએ, બીજો પ્રકાર એમાં આવે છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર. અમુક જંગલ માલિકીના છે ને અમુક વ્યવસ્થાપનની દ્રષ્ટિએ છે, વ્યવસ્થા કરવાની હોય છે. એના પણ કેટલા પ્રકાર પડે છે? 3 પડે છે. પેલું રાજ્યની માલિકીનું જંગલ એટલે સ્ટેટ. આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની જ માલિકીનું જંગલ હોય, ગીરનું જંગલને કહે એ રીતે. સામુદાયિક જંગલ કે ઘણા બધા લોકોએ ભેગા થઈને વૃક્ષોનું વાવેતર કર્યું તો એ સમૂહનું, એ લોકોનું જંગલ, એને શું કહેવાય? સામુદાયિક. અને ત્રીજું ખાનગી જંગલ, કોઈ એક વ્યક્તિએ બનાવેલું હોય. ધારો કે એક વાડી છે, ખેતર છે, એને શું કર્યું છે? આંબાને ઘણા બધા ફળોના વૃક્ષો વાવ્યા, તો એ શું કહેવાય? એ પ્રકારનું જંગલ કહેવાય. તો આપણે એના વિશે જોઈએ. પેલું જોઈએ રાજ્ય માલિકીનું જંગલ, સ્ટેટ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના હોય છે. દેશના મોટા ભાગના જંગલો કોના હોય છે? રાજ્યની માલિકીના કે કેન્દ્રની માલિકીના. એનું સંપૂર્ણ કાબુ કોનો હોય છે? રાજ્ય કે કેન્દ્રનો. આપણા દેશમાં ઘણા બધા એવા જંગલ છે કે એનો વહીવટ કોણ કરે છે? રાજ્ય અને કેન્દ્ર સરકાર. સામુદાયિક જંગલ કોને કહેવાય? આ પ્રકારના જંગલો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નિયંત્રણ હોય છે. જો ગામડામાં કોઈ વ્યક્તિ બધા ભેગા થઈને કર્યું હોય સરકારી જમીન ઉપર તો એને શું કહેવાય? ગ્રામ પંચાયત. તાલુકામાં કર્યું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્વરાજ્ય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું નિયંત્રણ હોય છે. આપણે સરપંચ, ઉપસરપંચ, તલાટી જે કંઈ હોય છે એ લોકો શું કરે? વનીકરણ કરાવતા હોય છે, તો એને સામુદાયિક જંગલ કહેવામાં આવે છે. ખાનગી જંગલ, આ પ્રકારના જંગલ વ્યક્તિગત માલિકીના હોય છે. એનો માલિક કોણ હોય? એક જ વ્યક્તિ હોય છે. પહેલાં પણ કીધું, એ વ્યક્તિએ શું કર્યું હોય? પોતાની જમીન ઉપર જંગલ તૈયાર કર્યું, વન તૈયાર કર્યું હોય છે. આ પ્રકારના મોટા ભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે, પણ માલિકીના જે કંઈ જંગલો છે મોટા ભાગના કેવા બની ગયા છે? ઉજ્જડ. હવે તેમાં વૃક્ષો વ્યવસ્થિત થતા નથી, લીલાછમ હોતા નથી. દેશમાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યમાં આ જંગલ આવેલા છે. આ ખાનગી જંગલ ક્યાં આવેલા છે? તો કે ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે જગ્યાએ જોવા મળે છે. હવે આપણે એના
આગળ બીજો પોઈન્ટ, નિર્વિનીકરણ, જંગલના વિનાશની અસર જણાવો. પહેલાં જંગલના પ્રકાર જોયા. હવે બીજો પોઈન્ટ છે નિર્વિનીકરણ એટલે શું, નિર્વિનીકરણની અસર જણાવો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકાય છે. જંગલનો નિર્વિનીકરણ એટલે ખાસ યાદ રાખો જંગલનો વિનાશ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. જો વૃક્ષો ઓછા થતા જશે એમ શેનું પ્રમાણ વધતું જશે, કાર્બન ડાયોક્સાઇડનું. આપણને ખ્યાલ છે વૃક્ષો શું કરે છે, દિવસ દરમિયાન ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે, પોતાનામાં ગ્રહણ કરે છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડો કોનો ભાગ મહત્વનો છે, તો વૃક્ષોનો. પણ અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું થતું જાય છે, વધતું જાય છે. એનું કારણ છે વૃક્ષોનો વિનાશ. હરિતગૃહ પ્રભાવ, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધારે ઘેરી બનતી જાય છે. હરિતગૃહ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ઓઝોન સ્તરમાં શું પડ્યું છે, ગાબડું પડ્યું છે. સૂર્યના સીધા કિરણો ક્યાં આવે છે, પૃથ્વી ઉપર આવે છે. પહેલાં એવું હતું ઓઝોન સ્તરમાં ગળાઈને આવતા હતા, એટલે પૃથ્વી પર આવતા તેને જો તો એની ગતિ કેવી ઘટતી જતી હતી અને આપણને તાપ કેવો લાગતો હતો, ઓછો લાગતો હતો, એનું તાપમાન ઓછું થઈ જતું હતું. હવે સીધા કિરણો આવે છે, એના કારણે ઘણી જગ્યાએ ચામડીના રોગોની પણ અસર જોવા મળે છે. ઓઝોન સ્તરમાં શું જોવા મળ્યું છે, ગાબડું. એના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાણી છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. માટીનું ધોવાણ થતું ગયું, યોગ્ય પગલાં લીધા નહીં, વરસાદ આવતો ગયો એમાં માટી ઘસાઈ ગઈ, ઘસારણ થતું ગયું. એના કારણે એની ફળદ્રુપતા ઘટતી ગઈ છે કે હવે જમીનમાં જે કંઈ પોષક તત્વો હોય છે એ જોવા મળતા નથી. દ્વિકલ્પીય ભારતમાં જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. જો દ્વિકલ્પીય ભારતમાં જંગલોના મોટા પાયા પર થયેલો જંગલનો વિનાશ એનું આ કારણ છે. દ્વિકલ્પીય વિસ્તાર હતો કે એમાં ભારતના મોટા ભાગના જંગલોનો શું થઈ ગયો છે, વિનાશ થઈ ગયો છે. અને જંગલનો મોટા પાયા પર થયેલો જંગલોના વિનાશને કારણે જંગલનો વિસ્તાર ઘટી ગયો છે. હવે જંગલનો વિસ્તાર કેવો જોવા મળે છે, સાવ ઓછો. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો. આપણે 1 મહિને આખા વિશ્વમાં તાપમાનમાં શું થઈ ગયો છે, વધારો. વરસાદનું પ્રમાણ ઘટ્યું. વરસાદમાં તમે જોવા મળ્યો તો ઋતુચક્રમાં ફેરફાર થઈ ગયો. આવે ત્યારે એકદમ આવે છે, નથી આવતો ત્યારે સાવ નથી આવતો. એનું પાછળનું કારણ છે જંગલનો વિનાશ. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. ઘણા વર્ષ એવા જોવા મળ્યા છે કે આપણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અન્ય વન્યજીવો નિરાશ્રિત થઈ ગયા છે. નિરાશ્રિત એટલે શું, આશ્રય વગરના. જંગલ એ શું છે, જંગલી પ્રાણીઓના આશ્રય સ્થાન. હવે વૃક્ષો જ નથી તો જંગલી પ્રાણી ક્યાં રહે, એટલે નિરાશ્રિત થઈ ગયું છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારમાં આવી ચડે છે. વન્યજીવો જંગલમાં એમનો આશરો નથી મળતો તો હવે શું કરવા લાગ્યા, જ્યાં માનવ વસ્તી રહેતી હોય ત્યાં આવવા લાગ્યા. ત્યાં સમસ્યા શા માટે આવે છે, ખોરાક માટે અને પાણી માટે. આ વિસ્તારમાં આવી ચડે છે. ઘણી વખત સમાચાર સાંભળવામાં દીપડો આવી ગયો, સિંહ આવી ગયાના સમાચાર જાણવા મળે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. માંસાહારી પ્રાણી શું કરશે કે પશુપાલક છે, જે પશુનું પાલન કરતા હોય, જે ગાયો ભેંસો રાખતા હોય, બકરીઓ રાખતા હોય, તો એવા વિસ્તારમાં શું કરે છે, આવું જંગલી પ્રાણી આવી જાય છે અને એનો શું કરે, ખોરાક તરીકે એનું મારણ કરતું હોય છે. આવો પણ આપણે ઘણી બધી ઘટનાઓ જાણવા મળેલી છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થાય છે. ઘણી જગ્યાએ ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ જાય છે. જો એવા માનવ વસ્તીમાં જ્યારે આવી ચડે ત્યાં શું છે, માણસ અને જંગલી પ્રાણી વચ્ચે શું થતું હોય છે, સંઘર્ષ થતો હોય છે. ઘણી વખત એવા સમાચાર સાંભળવા મળે કે વન્ય પ્રાણીને બધા લોકો ભેગા થઈને મારી પણ નાખતા હોય છે ને ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થતા પણ જોવા મળ્યા છે. હવે જોઈએ છે વન સંરક્ષણના ઉપાય. આ વનને બચાવવું હોય, આ વનનું સંરક્ષણ કરવું હોય તો એના માટે કયા કયા ઉપાય કરવા એની વાત અહીં કરવામાં આવે છે. તો પહેલાં બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો, લોકોને પ્રોત્સાહિત કરવા. જો લાકડાનો ઉપયોગ શેમાં કરે છે, બળતણમાં કરે, રસોઈ બનાવવામાં લાકડાનો ઉપયોગ કરતા એની જગ્યાએ આપણે વિકલ્પો શોધવા. કયા, તો કે સૌર ઉર્જા, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરો, પવન ઉર્જાનો ઉપયોગ કરો, બાયો ઉર્જા એટલે ગેસનો ઉપયોગ કરવો અને લાકડાને કાપતા, વૃક્ષને કાપતા આપણે શું કરવાનું છે, અટકાવવાનું છે.
બર્તન માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, કે લાકડાની જગ્યાએ બર્તન તરીકે ઉપયોગ કરવા માટે થઈને આપણે સંશોધન કરવાનું. સૂર્ય કુકર કે ઘણા બધા એવા સંશોધન થયેલા છે. સૂર્યથી ચાલતા યંત્રો બને, એના દ્વારા રસોઈ બને છે. પવન ઉર્જા, પવન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીને એનો ઉપયોગમાં બાહ્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો. એ જો એનો ઉપયોગ કરશું તો આપણે વૃક્ષને કાપતા અટકી જશું. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કોઈ એવી જગ્યાએ, ધારો કે આપણે મકાન તૈયાર કરવું છે, એવી જગ્યાએ લીમડાનું વૃક્ષ છે, મકાન ચણવા માટે થઈને વૃક્ષ તો કાપવું જ પડે, તો આપણે એની જગ્યાએ શું કરવાનું? એ જ લીમડાનું, એવું જ લીમડાનું વૃક્ષ બીજી જગ્યાએ વાવવાનું. જો ખાસ અહીંયા કહેવામાં આવ્યું છે એ જ પ્રજાતિ. લીમડાનું વૃક્ષ કાપો ને એની જગ્યાએ બીજું આંબાનું વૃક્ષ વાવો તો એક સમય શું લીમડો રહેશે જ નહીં. તો એ જ પ્રજાતિનું શું કરવાનું છે? વૃક્ષ વાવવાનું. ને આગળ એવું કહે છે અપરિપક્વ વૃક્ષને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અપરિપક્વ એટલે શું? હજુ એના પર ફળ આવ્યા નથી, કે હજુ વૃક્ષ કેવું છે? નાનું છે. એ વૃક્ષને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. ઇકો ટુરિઝમ, ઇકો એટલે શું? પર્યાવરણ. પર્યાવરણની પ્રવાસ યાત્રાની વાત કરવામાં આવી છે. ઘણી જગ્યાએ જંગલનો પ્રવાસ કરવા જાય, એ જગ્યાએ શું કરે? નાસ્તો કરે છે, જમણવાર ગોઠવે છે, ને જે કંઈ પ્લાસ્ટિકની ડીશોની બધું ત્યાં ફેંકીને આવતા રહેતા હોય છે. એના કારણે શું થાય છે? જંગલોની સ્થિતિને જોખમાય છે. ઘણા બાળકોને એ બધા લઈ ગયા તો વૃક્ષોના શું કરે છે? ફૂલોને પાંદડાઓ તોડી નાખતા હોય છે. એ ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિનું કાર્યક્રમ આયોજન કરવું જોઈએ. સ્થાનિક લોકો શું કરશે? જંગલ નજીક હશે તો શું કરશે? જંગલમાંથી ઘણી બધી વસ્તુઓ લઈ આવતા હોય છે, પણ એના માટે જનજાગૃતિ લાવવાની. એના માટે શું કરવાનું? કે જે વૃક્ષો કાપવું પડે એની જગ્યાએ શું કરવાનું? એ જ જગ્યાએ બીજું વૃક્ષ વાવવાનું સામે. તો આ વૃક્ષો કાપો, આનો ઉપયોગ કરો ત્યારે ઓલું વૃક્ષ તૈયાર થઈ જાય. તો એના માટે ખાસ જાગૃતિ લાવવાના કાર્યક્રમો આયોજન કરવું. શાળા કોલેજના પાઠ્ય પુસ્તકોમાં વન સંરક્ષણ અંગેના વિગતોનો સમાવેશ કરવો. તેમાં વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવી. જો આપણે ધોરણ 10માં 9મા પાઠનું અંદર આયોજન કર્યું, શા માટે? કે બાળકોને ખ્યાલ આવે કે આપણે વન સંરક્ષણ માટે કયા કયા ઉપાય કરી શકાય. ઘાસચારોને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. જો ઘાસચારા અને બળતણ માટે જરૂરિયાતમાં સામાજિક વનીકરણ લાવવાનું. સામાજિક વનીકરણ એટલે શું? આપણને ખ્યાલ છે બળતણ મેળવવા માટે આ વૃક્ષનો ઉપયોગ કરો અને એ વૃક્ષ વાવી છે, તો સામે શું કરવાનું છે? એ વૃક્ષ કાપવાનું, સાથે સાથે બીજું વૃક્ષ વાવવાનું. જ્યારે આ વૃક્ષો આપણે એનો ઉપયોગ કરીએ તો સામે પહેલાં વૃક્ષો તૈયાર થઈ જાય. તેને શું કહેવાય? સામાજિક વનીકરણ. કૃષિ વનીકરણ એટલે શું? કે ઘાસચારા માટે શું કરવાનું છે? કે સરકારી જે ખરાબાની ગોચર જમીન હોય છે તો અહીંયા શું કરવાનું છે? બધા ભેગા મળીને ઘાસ વાવવાનું. એનો ઉપયોગ શું કરવાનો છે? પશુચરાણ માટે. આવા કાર્યક્રમનું આયોજન કરવું. વન સંસાધનોના કરકસર ભર્યા ઉપયોગ કરવાનો. વન સંસાધન છે જે વનમાંથી જે આપણે એમ કહેવાય ને કે એક શબ્દ કંઈ મફતમાં મળતું વસ્તુ, પણ એને શું કરવાનું? કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે. કે આપણને વનમાં ખબર પડી કે આ વનમાં આ વૃક્ષ ઉપર કીટક લાગ્યા છે, એના ઉપર જીવાત પડી ગઈ છે, કે એ વૃક્ષને શું કરશે? સડવી નાખશે, ખોખલું કરી નાખશે. તો એ વૃક્ષને વહેલી તકે શું કરી નાખવું પડે? કાપી નાખવાનું. કારણ કે આ વૃક્ષને ખાઈ જશે પછી શું કરશે? આપણે ઉધઈની વાત છે, ઉધઈ શું કરે છે? લાકડાને ખાઈ જાય છે. તો એ લાકડું દૂર કરી નાખો તો બીજા જે કંઈ વૃક્ષો છે એને અસર થતી નથી. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેવી તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળનું ઊભું કરવું જોઈએ. જો જંગલમાં દાવાનળ લાગે, દાવાનળ જ્વાળામુખીનો ફેરફાર છે. દાવાનળ એટલે શું? કે વૃક્ષો જંગલોમાં લાગતી આગ, જંગલોમાં બધી રીતે આગ લાગે. જો પહેલી તો વાત કરી કે પવન આવે છે ને બે નજીકમાં ઝાડ છે, તો ઝાડની ડાળી અને પાંદડા શું છે? એકબીજા સાથે ઘસાય છે ને એમાંથી શું ઉત્પન્ન થાય છે? આગ ઉત્પન્ન થાય, તીખારા. એના કારણે જંગલ સળગે. જો જંગલ માર્ગમાં કોઈ પણ રોડ પસાર થતો હોય છે
ત્યારે વાહનના સાયલેન્સરમાંથી શું નીકળતું હોય છે? ધુમાડો નીકળે, એની સાથે ઘણી વખત તીખારા નીકળતા હોય છે. એ ક્યાં જાય છે? જંગલમાં. તેના કારણે પણ આગ લાગે. એના માટે અલગ તંત્રની રચના કરવાની. તંત્ર એટલે શું? ફાયર બ્રિગેડની વાત છે. આપણે આગ ઓલાવવા માટે જે કંઈ સાધનો છે એની ખાસ તકેદારી રાખવાની, તંત્ર ઊભું કરવાનું. જેવી જંગલમાં આગ લાગે તો એને બુઝાવવા માટે આપણી પાસે તંત્ર હોવું જોઈએ. પણ તંત્ર ક્યાં રાખવાનું? જંગલની નજીકમાં. પાલતુ પશુને ચરાવવા માટે અલગ વિસ્તાર હોવો જોઈએ. પાલતુ પશુને ચરાવવા માટે શું કરો? અલગ વિસ્તાર. પહેલાં પણ કીધું કે કૃષિ વનીકરણ કરવાનું, કે આપણે જાતે પણ શું કરવાનું છે? ઘાસ વાવવાનું. હવે આવે છે કે ભારતના જંગલમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. કે આપણે જંગલમાં કેવા, આપણા ભારતના જંગલમાં કેવા કેવા પ્રાણીઓ રહે છે એની આપણે વિવિધતાની વાત કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિ છે. ખાસ યાદ રાખજો કે પ્રશ્ન MCQમાં પૂછાય છે, એક વાક્યમાં કદાચ પૂછાઈ શકે કે વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 15 લાખ. ને ભારતમાં કીએ 81,251 જેટલી. ફરી વખત આખા વિશ્વની વાત કરીએ તો 15 લાખ, ને માત્ર ભારતમાં કહીએ તો 81,251 પ્રજાતિ જોવા મળે છે. એવા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. કે જૈવિક એટલે શું? કે આ સજીવો છે, આ વન્યજીવો છે, આ વનસ્પતિઓ છે, એની વિવિધતાની વાત કરવામાં આવે તો આખા વિશ્વની વાત છે એમાં ભારતનું સ્થાન કેટલામું આવે છે? 12મું. જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 12મું. ફરી વખત 3 પ્રશ્ન પૂછાઈ શકે કે આખા વિશ્વમાં કેટલી પ્રજાતિ જોવા મળે છે પશુ પક્ષીઓની? તો 15 લાખ. ભારતમાં કેટલી જોવા મળે? તો 81,251 પ્રજાતિ. ને જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું? તો 12મું. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના આ 3 ખંડોના વન્યજીવો જોવા મળે છે. કે ભારતની વાત કરીએ તો આપણે એશિયાઈ સિંહ લાવ્યા છીએ, યુરોપમાંથી લાવ્યા, આફ્રિકામાં જુદી જુદી પ્રજાતિના જે કંઈ પ્રાણી આપણે લાવેલા છીએ ને આપણે ત્યાં રહીએ છીએ. ભારતના વન્યજીવોની વિવિધતા નીચે પ્રમાણે છે. આપણે ભારતના જ તે વન્યજીવ કયા કયા જોવા મળે તેની વાત કરવામાં આવે તો ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ અને ચિકારા. આફ્રિકામાંથી કઈ કઈ વસ્તુ લાવ્યા છીએ? ઝરખ અને ચિકારા. યુરોપમાંથી વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાંદરા જોવા મળે છે. ફરી વખત ભારતમાં વિદેશમાંથી જે કંઈ પ્રાણી લાવ્યા તો પ્રાણી નામ આવે. આફ્રિકામાં કઈ કઈ વસ્તુ લાવ્યા? ઝરખ અને ચિકારા. યુરોપમાં વરુ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હાથી અને ગિબન વાંદરા જોવા મળે છે. તો આગળ જોઈએ, ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક સિંગી ગેંડા, કશ્મીરી મૃગ એટલે શું? હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. ખાસ યાદ રાખજો ભારતના જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે કાળા રંગના રીંછ, એક સિંગી ગેંડો. એક સિંગી એટલે આગળ મોઢાના ભાગ ઉપર એક સિંગડું હોય એને શું કહેવાય? એક સિંગી. એ એક સિંગી ગેંડો છે એ પ્રજાતિ પણ લુપ્ત થવા આવી છે. એનું કારણ છે એના શિંગડામાંથી ઘણી બધી દવાઓ બને છે. તો એનો શું કરવામાં આવે છે? શિકાર કરવામાં આવે છે. એના માટે આપણે રાઇનો વિઝન જોશું. કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર એટલે શું? ખચ્ચર ગધેડું, અનેક પ્રકારના સાપ, જુદા જુદા સાપ જોવા મળે, અજગર જોવા મળે અને રાજનાગ વગેરે આપણા જંગલોમાં જોવા મળે છે. હિમાલયમાં વાત કરવી તો હિમાલયના 3000 મીટરની ઊંચાઈ જોવા મળતા હિમદીપડા એટલે બરફનો દીપડો, સફેદ કલરનો દીપડો આવે. ક્યાં જોવા મળે છે? હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ જોવા જઈએ તો આ દીપડો જોવા મળે છે. એને આપણે હિમદીપડા તરીકે ઓળખીએ છીએ. ત્યાંના શીતવન, શીત એટલે શું થાય? ઠંડામાં ઠંડુ વન, બરફ પડતો હોય ત્યાં મળતા લાલ પાંડા જોવા મળે છે. ભારતના હિમાચ્છાદિત વિસ્તારોમાં યાક પ્રાણીને વિશેષ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આપણા હિમાચ્છાદિત જ્યાં બરફ વધારે હોય યાક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. યાક પ્રાણીનો ઉપયોગ શેમાં? તો માલ સામાન લઈ જવામાં ઉપયોગ કરવામાં આવતો હોય. દુનિયામાં માત્ર ભારત જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. દુનિયાની વાત કરી, આખા વિશ્વની વાત કરી, આખા વિશ્વમાં વાઘ અને સિંહ કેવા છે? બંધના અવસ્થામાં મ્યુઝિયમમાં રાખેલા છે. પણ ભારત જ એક એવો દેશ છે કે આપણે કુદરતી આવાસમાં
આપણે જોઈએ ગીરનું જંગલ છે, સાસણ ગીર છે, એવા ખુલ્લા જંગલમાં વિચરતા હોય, ફરતા હોય છે, માત્ર આપણે ભારતમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, દુનિયાના માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ કુદરતી આવાસમાં વિચરે છે, બાકી બધે ક્યાં છે? મ્યુઝિયમમાં કે પાંજરામાં પુરાયેલા જોવા મળે છે. શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતમાં જલપ્લાવિત ક્ષેત્ર નળસરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. શિયાળાની ઋતુ અત્યારે ચાલુ થઈ છે. તો જુઓ તો રાજસ્થાનમાં કેવલાદેવનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, ક્યાં આવ્યું છે? ભરતપુરમાં. ત્યાં વિદેશમાંથી શું આવતા? જુદા જુદા પક્ષીઓ આવતા હોય છે. એવું તે આપણા ગુજરાતનું ખાસ સુરનગર જિલ્લાનું આપણે શું કહીએ? નળ સરોવર કેવી છીએ, નળ સરોવર રાણાગઢ ત્યાંથી જવાય છે, ત્યાં જુઓ તો વિદેશમાંથી પણ પક્ષીઓ આવતા હોય છે. તો આપણને એવો પ્રશ્ન થાય, વિદેશમાંથી જે પક્ષી આવે છે આપણે એની ઓળખ કઈ રીતે થાય? તો ઓળખમાં શું થાય છે કે ઘણા બધા પક્ષીઓને શું કરવામાં આવે છે? પગમાં રિંગ પહેરાવી દેવામાં આવે છે, ને જે તે દેશનું શું હોય નામ, ધારો કે USA લખેલું હોય, રિંગને શું કરવામાં આવે? પક્ષી બેઠું ત્યારે કે આપણે એને દૂરબીનથી જોઈ શકાય ને આપણે એનાથી ખ્યાલ આવે છે, ફોરેસ્ટ અધિકારીને આવે છે કે આ પક્ષી ક્યાંથી આવેલું છે. નમસ્કાર.